નવા વર્ષની ઉજવણીને લઈને કચ્છ ફરી એક વખત પ્રવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે। કચ્છના વિશ્વવિખ્યાત રણોત્સવમાં વીકેન્ડની મજા માણવા માટે લાખોની સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। છેલ્લા એક સપ્તાહથી લઈ 5 જાન્યુઆરી સુધી કચ્છ જિલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટ, ટેન્ટ સિટી, રિસોર્ટ, હોમસ્ટે તેમજ નેચર ઝોન સહિતની લગભગ તમામ સુવિધાઓ ફૂલ બુકિંગ સાથે ચાલે છે। ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ લોકો 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસન સ્થળોની પસંદગી કરતા હોય છે। આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ તરફ આકર્ષાયા છે। કચ્છનું નામ આવતા જ રણોત્સવની યાદ આવી જાય છે। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા સૂત્રને સાર્થક કરતો કચ્છ રણોત્સવ દેશ અને વિદેશમાં વિશેષ ઓળખ ધરાવે છે। કચ્છ જિલ્લાના ધોરડો ખાતે સફેદ રણમાં દર વર્ષે યોજાતો રણોત્સવ 11 નવેમ્બરથી શરૂ થઈ ચૂક્યો છે। ત્યારથી લઈ અત્યાર સુધી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં પહોંચ્યા છે। ખાસ કરીને 15 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ધોરડોની ટેન્ટ સિટીમાં સંપૂર્ણ બુકિંગ નોંધાયું છે। નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે। વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ ધોરડો પહોંચ્યા હતા। પ્રવાસીઓનું કહેવું છે કે સફેદ રણમાં સૂર્યાસ્ત જોવાનો અનુભવ અનોખો અને અસ્મરણીય હોય છે। રણોત્સવ દરમિયાન ટેન્ટ સિટીમાં રહેવાનું ખાસ આકર્ષણ રહે છે। તહેવારોની સિઝનમાં વ્યક્તિ દીઠ એક રાત્રિનું ભાડું ₹7,000 થી 11,500 સુધી નક્કી કરાયું છે, જ્યારે ક્રિસમસ અને ન્યૂ યર દરમિયાન એટલે કે 20 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ ભાડું ₹8,500 થી લઈને 13,000 સુધી પહોંચે છે।